નમસ્કાર તાલીમાર્થી મિત્રો, વેલકમ છે યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર। છેલ્લે મેં ટેટ 1 સિલેબસનો ડિટેલમાં ચર્ચા સાથેનો વિડીયો મેં અપલોડ કર્યો હતો। આજે પણ ટેટ 1માં જે 2025ની અંદર જે પેપર પૂછાઈ ગયું છે એનું સોલ્યુશન આજે હું આ વિડીયોમાં કરવાની છું। તો જે તાલીમાર્થીઓ ટેટ માટે તૈયાર કરી રહ્યા છે, ટેટ 1 માટે, એમને ખૂબ જ ઉપયોગી નીવડશે। કારણ કે છેલ્લે જે પીટીસીમાં ડીએલએડ કોર્સમાં જે સેકન્ડ યરમાં હતા વિદ્યાર્થીઓ, એ પણ ટેટ 1 આપી શકે એવું જાહેરનામું હતું। તો આ વખત પણ જે સેકન્ડ યરમાં તાલીમાર્થીઓ આવવાના છે એ પણ ટેટ 1 આપી શકશે। અને સરકારે જાહેરાત પણ કરી છે કે વર્ષમાં 2 વાર ટેટ લેવાશે। તો એમના માટે તો ખૂબ જ સુંદર અવસર કહેવાય, ગોલ્ડન અવસર કહેવાય। કારણ કે વર્ષમાં 2 વાર લેવાય તો સારી એવી તૈયારી પણ થઈ જાય અને પાસ થવાના પણ 100% ચાન્સીસ વધી જાય છે। તો એની તૈયારી કરશો તો ડીએડ કોર્સ કરીને ટેટ 1 પાસ થઈ જશો અને ખૂબ જ ઝડપથી નોકરી લાગી જશો। આગળના મારા વિડીયોમાં મેં કહ્યું હતું કે ટોટલ 150 પ્રશ્નો હોય છે, 150 ગુણ હોય છે, માઇનસ સિસ્ટમ નથી, 120 મિનિટનો સમયગાળો હોય છે અને બાકીની બધી ઘણી બધી જે OMR પદ્ધતિની જે સૂચનાઓ છે એ અંદર આપેલી હોય છે। તો તમે એ સ્ક્રીનમાં છે તો તમે વાંચી શકો છો। બધી કહેતી નથી, પણ તમે જાતે વાંચીને વિડીયો સ્ટોપ કરીને તમે જાતે વાંચી શકો છો। મુખ્ય તો યાદ રાખવાનું છે કે આપણે 150 પ્રશ્નો યાદ રાખવાના, 150 પ્રશ્નો એટેન્ડ કરવાના, આમાં નેગેટિવ માર્કિંગ નથી ને 120 મિનિટમાં આ પ્રશ્નપત્ર પૂરું કરવાનું રહેશે। તો શરૂ કરીએ આપણે ક્વેશ્ચન પેપર। હવે ક્વેશ્ચન પેપર શરૂ કરતાં ફરીથી હું એક તમને રિવાઇઝ કરાવી દઉં। આપણે ટેટ 1નો સિલેબસ જોઈ ગયા। શોર્ટમાં ટોટલ 150 ક્વેશ્ચન છે આ પેપરના। તો હું 30 ક્વેશ્ચન એક વિડીયોમાં સોલ્વ કરાવીશ કે જેથી વિડીયો બહુ લોંગ પણ ના થઈ જાય અને તમને સરળતાથી તમને જે અંદર માર્ક્સનું બાયફર્ગેશન છે, કેટલા કયા માર્ક્સ છે એ પણ તમને ખ્યાલ આવી જાય। તો શરૂઆતમાં હું 30 ક્વેશ્ચન કરાવીશ બાળ વિકાસ અને શૈક્ષણિક પદ્ધતિશાસ્ત્રના, બરાબર। એના પછી 30 અંગ્રેજીના, 30 ગણિતના, 30 અને પર્યાવરણના 30। તો તમને જે 5 એના પ્રકાર છે, બરાબર, પ્રશ્નોના કયા કયા વિષયના, આ તો નક્કી જ છે। 150 ગુણ, 150 પ્રશ્નો, 120 મિનિટ। જનરલ કેટેગરી માટે 60% પાસ થવા એટલે કે 90 માર્ક લાવવા પડે અને જે બીજી કેટેગરી છે ST, SC, SCBC, PS, EWS ને 55% એટલે કે 82 ગુણે એ પાસ થઈ શકે। તો આટલું યાદ રાખવાનું। તમારા દરેક જે વિડીયો હશે એની અંદર 30 ક્વેશ્ચનનો સમાવેશ કરીશ કે જે તમને બધા ક્વેશ્ચન યોગ્ય રીતે તમે સમજી શકો અને એનો જવાબ પણ તમે જોઈ શકો। તો ચાલો શરૂ કરીએ આપણે ક્વેશ્ચન। 30 ક્વેશ્ચન બાળ મનોવિજ્ઞાનના હશે, શૈક્ષણિક પદ્ધતિશાસ્ત્ર, બરાબર, જે પહેલો પ્રકાર છે આપણા પ્રશ્નપત્રનો એના વિશે। તો એ જ વિશે આપણે યાદ રાખવાનું। પહેલો ક્વેશ્ચન છે, વૃદ્ધિના પરિણામે પ્રાપ્ત થતું સામર્થ્ય એ વિકાસ છે। વિકાસની આ વ્યાખ્યાને સમજાવતું ઉદાહરણ કયું છે? તો સ્નાયુની વૃદ્ધિ થતાં બાળકનું કદ વધે, સ્નાયુની વૃદ્ધિ થતાં બાળક સાયકલની બ્રેક મારતા શીખે, હાડકાની વૃદ્ધિ થતાં બાળકની ઊંચાઈ વધે, સ્નાયુ અને હાડકાની વૃદ્ધિ થતાં બાળકનું વજન વધે। તો રાઈટ આન્સર મેં ઓલરેડી ટીક એટલા માટે કર્યો છે કે તમે ક્વેશ્ચન જોઈને સામે જે જવાબ છે એ પણ તમે વાંચી શકો। સેકન્ડ ક્વેશ્ચન છે, બાળક જે વિસ્તારમાં રહે છે ત્યાંની આબોહવાની તેના વિકાસ પર જોવા મળતી અસરને વાતાવરણની અસર કહેવાય। તો આ કેવા પ્રકારના વાતાવરણની વાત છે? તો આપણે આબોહવાની વાત હોવાથી આનું રાઈટ આન્સર આવશે ભૌતિક વાતાવરણ। ત્રીજો ક્વેશ્ચન છે, એક શિક્ષક જુદા જુદા ચહેરાઓ એટલે ઇમોજીસના કાર્ડ્સનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને તેમની લાગણી વ્યક્ત કરવાની પ્રવૃત્તિ કરાવે છે। તો કયા વિકાસને સંબંધિત છે? તો લાગણીની વાત આવે તો શું આવશે? સાંવેગિક વિકાસની વાત કરવામાં આવી છે। ચોથો ક્વેશ્ચન છે,
ફ્રોબેલે આપેલ બાળ શિક્ષણ પદ્ધતિમાં વપરાતા શૈક્ષણિક સાધનો કયા ખાસ નામથી ઓળખાય છે? તો ફ્રોબેલની બક્ષિસના નામે ઓળખાય છે. 5મો ક્વેશ્ચન છે, 14 વર્ષની ઉંમરવાળા 4 બાળકો ABCDની માનસિક વય અનુક્રમે 12, 14, 15 અને 18 વર્ષ છે. આ 4 પૈકી જેનો બુદ્ધિઆંક 100 કરતાં ઓછો હોય તેવા બાળકની ઓળખ કરો. હવે રાઈટ આન્સર તો એ છે, પણ એ કેવી રીતે આવ્યો? તો એના માટે તમારે જે બુદ્ધિ આંક છે એનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. આમાં એક નાનું રફ વર્ક કરવું પડશે તમારે, કારણ કે શોધવું પડશે કે આ 4માંથી કોની 100 કરતાં ઓછો બુદ્ધિઆંક તમારે શોધવું પડશે. એના માટે બુદ્ધિઆંકનું સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ. તો આપણે એક નાનકડો એક્ઝામ્પલ જો એક ક્વેશ્ચન છે એ તમને કરાવવા માગું છું. તો બુદ્ધિઆંકનું સૂત્ર છે, બુદ્ધિઆંક એટલે ઇન્ટેલિજન્ટ કોશન્ટ, માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. તો આપણી પાસે પ્રશ્નમાં શું છે? 14 વર્ષની ઉંમરના 4 બાળકો, એટલે જેનું શારીરિક વય કેટલી છે? 14. માનસિક વય અનુક્રમે 4 આપેલી છે, 12, 14, 15 અને 18. તો આપણે એક એક જે માનસિક વય છે એનો આપણે જે સૂત્ર છે એની અંદર મૂકીને આપણે શોધવી પડશે, એનો આઈક્યુ શોધવું પડશે કે એનો આઈક્યુ શું છે. હવે 12 માટેનો આઈક્યુ તો 12 ભાગ્યા માનસિક વય છે 12, શારીરિક વય 14 આપેલી છે તો ગુણ્યા 100. તો એનો આઈક્યુ થાય છે, એનું સાદું રૂપ આપણે આપીએ તો 85.71. એવી રીતે સેકન્ડ આપણે શોધીએ કે જ્યારે માનસિક વય 14 માટેનો આઈક્યુ કેટલો થાય? બરાબર, આ માનસિક વય જે આપણને આપેલી છે, શારીરિક વય તો એક જ છે 14. તો 14 ભાગ્યા 14 ગુણ્યા 100 તો આપણને કેટલા મળશે? 100. ત્રીજું છે, ત્રીજું કેટલી છે માનસિક વય છે? 15. થર્ડ માનસિક વય 15 માટેનો આઈક્યુ તો 15 ભાગ્યા 14 ગુણ્યા 100 બરાબર આનું સાદું રૂપ થશે 107.14. ફોર્થ માનસિક વય કેટલી છે? 18 વર્ષ. તો માનસિક વય જ્યારે 18 હોય એના માટે 18 માટે આઈક્યુ તો 18 ભાગ્યા 14 ગુણ્યા 100. તો એનું સાદું રૂપ થાય છે 128.57. તો તમે જોઈ શકો છો 4 એ 4નો આવી રીતે તમારે ગણતરી કરવી પડે. તો આની છે 85.71, આ છે 100, 107.14 અને 128.57. પણ આપણી પાસે પ્રશ્નમાં શું છે કે 100 કરતાં ઓછો હોય તેવા બાળકની ઓળખ કરો. તો 100 કરતાં ઓછો હોય એ કયો છે? એ બાળક. આ જે એ માટે છે, બરાબર. આપણે આ બી છે, આ સી છે અને આ ડી છે, અને અહીં અનુક્રમે આવી રીતે આપેલી છે એટલા માટે. તો માનસિક વય 100 કરતાં ઓછી તો એ બાળક માટે છે, તો આપણો રાઈટ આન્સર આવશે એ. બરાબર, આવો એક નાનો જ એક્ઝામ્પલ જ છે, પણ તમને જે આ બુદ્ધિઆંકનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ તો તમે આ ગણી શકો. ખૂબ જ ઇઝી ક્વેશ્ચન છે, પણ એક નાનું સરખું આવું આવડતું હોય તો તમે આને રાઈટ આન્સર તમે આપી શકો. છઠ્ઠો ક્વેશ્ચન, નીચેના પૈકી શું જ્ઞાન પ્રત્યેના મનના વલણનો પ્રકાર નથી? તો અહીંયા મનના વલણના પ્રકારની વાત છે, તો રાઈટ આન્સર છે માન્યતા જે હોય, બિલીફ, એ મનનું વલણ કહેવાય નહીં. આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉંમરે આપમેળે થતું પ્રગટીકરણ એટલે પરિપક્વતા. જે આનુવંશિક લક્ષણો છે એનું ચોક્કસ ઉંમર થાય એટલે એ આપમેળે બહાર આવી જાય, એનું પ્રગટીકરણ થઈ જાય. તો રાઈટ આન્સર આવશે પરિપક્વતા. 8મો ક્વેશ્ચન, સામાજિકતાનો વિકાસ એટલે? તો પોતાની અને બીજાની ઉન્નતિ માટેના સમર્થનનો વિકાસ સાધવો એને સામાજિકતાનો વિકાસ કહી શકાય.
9મો ક્વેશ્ચન, બાળકની જિજ્ઞાસા વૃત્તિ અને ગ્રહણ શક્તિ કયા સમયગાળામાં ખૂબ તીવ્ર હોય છે? તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ. આ માટે તમારે ખૂબ ડીપના તમારે વાંચવું પડશે તમારું મનોવિજ્ઞાન, જે પીટીસીના સિલેબસમાં પણ આવે છે. તો અલગ અલગ તબક્કાઓ આપેલા હોય છે. તો જ્યારે જિજ્ઞાસા વૃત્તિ ગ્રહણ શક્તિ કયા સમયમાં હોય ખૂબ તીવ્ર? તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ. જૂના પેપર એટલા માટે સોલ્વ કરવા જરૂરી છે કે જૂના પેપરમાંથી તમને જે ક્વેશ્ચન પૂછાય છે એનો આઈડિયા રહે કે આમાં તો પૂર્વ પ્રાથમિક શિક્ષણવાળો ક્વેશ્ચન પૂછાયો કે જવાબમાં આવે છે, તો બીજા પેપરોની અંદર ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં કેવા લક્ષણ હશે, માધ્યમિક શિક્ષણ વખતે કેવા લક્ષણ હશે, એવું પણ પૂછાઈ શકે છે. 10મો ક્વેશ્ચન, બુદ્ધિનો સંપૂર્ણ વિકાસ ઇન્દ્રિયોના વિકાસ પર જ અવલંબે છે એવું કોનું માનવું છે? તો આ જો એક વ્યાખ્યા છે કે કોને આ વ્યાખ્યા આપી છે એવો આ ક્વેશ્ચન છે, એવું કોનું માનવું છે? મીન્સ કે આ ચારમાંથી કોઈએ આ વ્યાખ્યા આપી છે. તો વ્યાખ્યાઓ પણ ધ્યાનમાં રાખવી પડે કે કોને કઈ વ્યાખ્યા આપી હતી. તો મેડમ મોન્ટેસરીએ આ વ્યાખ્યા આપી હતી. 11મો ક્વેશ્ચન, અધ્યેતા પૂર્વજ્ઞાન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી તેના રૂપાંતર અને સંગ્રહ દ્વારા પુનઃસ્મરણ સાથે જ્ઞાનને જોડે તે સિદ્ધાંત એટલે? તો એ સિદ્ધાંત છે માહિતી સંસ્કરણ સિદ્ધાંત. બાળકમાં ક્રોધ, ભય, ઈર્ષ્યા વગેરેનું નિયંત્રણ થવું જરૂરી છે. આ માટે નીચેનામાંથી કયા પ્રકારના વિકાસ પર વધુ ધ્યાન આપવું જોઈએ? તો ક્રોધ, ભય, ઈર્ષ્યા એ બધા સંવેગો છે. તો જવાબ આવશે સાંવેગિક વિકાસ. તો કોના વિકાસ પર આવશે? તો સાંવેગિક વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો 4 એ બધી જોડ છે, એમાં સાયકોલોજીસ્ટ છે અને સામે એને જે સિદ્ધાંતો આપ્યા છે એ છે. તો તમને સાચા સિદ્ધાંત ખબર હોય તો અયોગ્ય કયું છે એને ખ્યાલ આવી છે. તો ઇન્દ્રિય શિક્ષણના સાધનો એ જ્હોન ડ્યુઈ એ અયોગ્ય જોડ છે. આ જ્હોન ડ્યુઈ આપેલી નથી. 14મો ક્વેશ્ચન, વર્ગમાં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓનો સ્વીકાર કેટલે અંશે કરે તે જાણવા માટે શું ઉપયોગી થશે? તો સામાજિકતા મિતિ. સામાજિકતા મિતિની અંદર વર્ગમાં કયો વિદ્યાર્થી તારક છે, કોણ અટુલો બેસી રહે છે, કેટલા વિદ્યાર્થીઓ વધારે મળતાવળા છે, એ બધી માહિતી સામાજિકતા મિતિમાંથી મળી રહે છે. 15મો ક્વેશ્ચન, બ્રુનર દ્વારા રજૂ કરવામાં આવેલ અન્વેષણાત્મક અધ્યયન ડિસ્કવરી લર્નિંગ અભિગમ કયા સિદ્ધાંતને સમર્થન આપે છે? તો જ્ઞાનાત્મક વાતને સમર્થન આપે છે. વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો CWSN એટલે એવા બાળકો કે જેઓ સામાન્ય બાળકોથી તદ્દન ભિન્ન હોય છે. આવા બાળકો દિવ્યાંગ જ હોય છે. તો જે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો હોય એ દિવ્યાંગ જ હોય એવું જરૂરી નથી. એ દિવ્યાંગ ના પણ હોય, પણ સામાન્ય બાળકોથી તદ્દન ભિન્ન હોય છે. કારણ કે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો છે કે એમને વિશિષ્ટ જરૂરિયાત જરૂરી હોય છે. તે દિવ્યાંગ હોય એવું જરૂરી નથી. તો રાઈટ આન્સર આવશે વિધાન 1 સાચું છે પણ વિધાન 2 તો ખોટું છે. તો થોડું આમાં તમારે વિચારવું પડે, થોડું ગહન અધ્યયન કરવું પડે કે બંને વાક્યમાં શું કહેવા માગે છે. તો આમાં આવશે ક્વેશ્ચન, આપણો આન્સર આવશે બી ઓપ્શન. ડિસ્લેક્સિયા ધરાવતા બાળક માટે નીચેના પૈકી શું સાચું નથી? તો જે ડિસ્લેક્સિયા રોગ ધરાવે છે તે અતિ મંદ ગતિએ લખે છે અને લખવાની જે ગતિ હોય છે એ ખૂબ જ ધીમી હોય છે, બહુ ઝડપી લખી શકે નહીં. 18મો ક્વેશ્ચન, શ્રીમદ ભગવદ્ ગીતાનું પ્રધાન વાક્ય અહમ બ્રહ્માસ્મિ શું સૂચવે છે? તો એ મનુષ્યની સમાનતા સૂચવે છે. ઓટિઝમ ધરાવતી વ્યક્તિમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે? તો ઓટિઝમ જે ધરાવતી વ્યક્તિ હોય, ઓટિઝમ રોગ એ જન્મથી હોય છે. તો ઓટિઝમ ધરાવતી વ્યક્તિ પોતાની દુનિયામાં મસ્ત એને રહેવું ગમે છે. 20 નંબરનો ક્વેશ્ચન, આ સમસ્યાથી ગ્રસ્ત બાળક ભાષાનો ઉપયોગ કરી શકતું નથી અને ન સમજાય તેવું બોલે છે. તો સ્વલિનતા રોગ અથવા સમસ્યા ધરાવતું બાળક હોય છે
એ ભાષાનો ઉપયોગ નથી કરી શકતો અને ન સમજાય તેવું બોલતો હોય છે. હવે જો 21મા નંબરનો જે ક્વેશ્ચન છે એમાં વેન આકૃતિ આપેલી છે, એમાં અંદર એ, એનાથી મોટીમાં બી અને એનાથી સૌથી મોટી સી, એટલે સીની અંદર એ અને બી બંને સમાયેલા છે. પણ આ પ્રશ્નમાં ગ્રેસ આપેલો છે. આનો જે ઓપ્શન આપેલા છે એ યોગ્ય છે નહીં, એમાંથી એક પણ જવાબ આવતો નથી, એટલે એને ગ્રેસ આપેલા છે. થોડો ખામી ભરેલો ક્વેશ્ચન કહી શકાય. હવે તમે જોશો કે 1 થી 20 સુધીના જે ક્વેશ્ચન હતા એ બાળ મનોવિજ્ઞાનના હતા, સાયકોલોજીના હતા. હવે 21થી જે ક્વેશ્ચન ચાલુ થયા 30 સુધી એ આવશે શૈક્ષણિક શાસ્ત્રના. બરાબર. તો જ્યારે તમે પેપરની શરૂઆત કરતા હોય અથવા અંદરથી જવાબ લખવાનું જ્યારે ચાલુ કરો છો તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ કયા સંબંધિત ક્વેશ્ચન છે, કયા પ્રકારના ક્વેશ્ચનો હવે આવે છે. તો 21 થી 30 સુધીના બધા શૈક્ષણિક શાસ્ત્રના આવશે. હવે બાળ મનોવિજ્ઞાનના આવશે નહીં. 1 થી 20માં બાળ મનોવિજ્ઞાનના ક્વેશ્ચન આવી ગયા. 22ના નંબરનો ક્વેશ્ચન બીજું એ પણ છે કે જે ગ્રેસ આપેલો હશે એના તમે ખોટો જવાબ પણ કદાચ એટેન્ડ કર્યો હશે અથવા લખ્યો હશે તો એના માર્ક પણ તમને મળી જશે. એટલે કે 4માંથી કોઈ પણ ઓપ્શન તમે ટીક કર્યો હશે તો એનો માર્ક્સ તમને મળી જશે. અધ્યયન સંબંધિત અક્ષમતા ધરાવતા બાળકોમાં કયું લક્ષણ જોવા નહીં મળે? તો વર્ગ કર્યામાં એકાગ્રતાથી જોડાય છે એ લક્ષણ જોવા નહીં મળે. હવે જો બંને થોડું નેગેટિવ સેન્ટેન્સ છે કે અધ્યયન સંબંધિત અક્ષમતા અને કયું લક્ષણ જોવા નહીં મળે, એટલે બંને તમારે વિચારવાનું છે. બંને નેગેટિવ વાત છે કે અક્ષમતા પણ ધરાવે છે અને લક્ષણ જોવા નહીં મળે. તો વર્ગ કાર્યમાં એકાગ્રતાથી જોડાય છે એવું લક્ષણ જોવા મળશે નહીં. 23મો ક્વેશ્ચન, અધ્યતા કેટલું શીખ્યા, કેવી રીતે શીખ્યા તે જાણવા કયા પ્રકારનું મૂલ્યાંકન વધુ ઉપયોગી બને? તો રચનાત્મક મૂલ્યાંકન. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે અધ્યતાની શૈક્ષણિક, સામાજિક, બૌદ્ધિક અને શારીરિક બાબતોનું મૂલ્યાંકન. 25મો ક્વેશ્ચન, સમાવેશી શિક્ષણનું મૂલ્યાંકન કેવી રીતે કરવું જોઈએ? તો મૂલ્યાંકનના માપદંડોમાં લચીલાપણું અને ઔદાર્ય દાખવવી. 26મો ક્વેશ્ચન, બહુશ્રેણીય શિક્ષણમાં સિન્ડિકેટ પ્રયુક્તિ એટલે નિવૃત્ત શિક્ષક કે કેળવણીકારનો શિક્ષણમાં ઉપયોગ પ્રયુક્તિ. 27મો ક્વેશ્ચન, વર્ગખંડ શિક્ષણ દરમિયાન બાળકને યોગ્ય સમયે યોગ્ય બદલો આપવાથી શિક્ષણ દ્રઢ બને છે. આ વિધાન કયા સિદ્ધાંત માટે લાગુ પાડી શકાય? તો કારક અભિસંધાનનો સિદ્ધાંત. કારક અભિસંધાનનો પ્રયોગ તમને ખબર હોય તો તમને આ પ્રશ્ન જવાબ આપી શકો, કારણ કે યોગ્ય સમય એમાં યોગ્ય બદલો આપવામાં આવતો હોય છે. 28મો ક્વેશ્ચન, વિદ્યાર્થીની ગણિતની નોટબુકમાં ગણેલા દાખલામાં ભૂલો દર્શાવી શિક્ષકે તેના માટે દાખલા ફરીથી સમજાવ્યા. આ પ્રક્રિયા કયા પ્રકારનું મૂલ્યાંકન દર્શાવે છે? તો અધ્યયન માટેનું મૂલ્યાંકન. 29મો ક્વેશ્ચન, વર્ગ વ્યવહાર દરમિયાન નીચેના પૈકી કઈ ક્રિયા શિક્ષકની પરોક્ષ અસર દર્શાવે? શિક્ષક વિદ્યાર્થીઓની લાગણીનો સ્વીકાર કરે છે, કારણ કે પરોક્ષ અસર છે, એ પ્રત્યક્ષ અસર નથી, પણ એ કેવી કહેવાય, લાગણીનો સ્વીકાર કરે છે, પરોક્ષ અસર છે. મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જવા માટેના અધ્યયન સૂત્રનું ઉદાહરણ કયું છે? તો મૂર્ત એટલે કે જે અડી શકાય એવી વસ્તુ પરથી અમૂર્ત એટલે કે જે વ્યાખ્યા સંકલ્પના સિદ્ધાંત હોય એની પર લઈ જવાનું ઉદાહરણ કયું? તો આની અંદર બી અને ડી બંને આન્સર આપેલા છે, એટલે આ પણ થોડું ખામી ભરેલો છે. બી અથવા ડીમાંથી જે પણ કોઈ એટેન્ડ કર્યો હોય તો એને માર્ક્સ એને મળી જશે. તો આમાં જે આન્સર કી આપેલી છે એની અંદર બી અને ડી બંને આપેલા છે. તો અલગ અલગ ત્રિકોણ આપી તેના ખૂણાઓના માપનો સરવાળો 180 સાબિત કરવો અને વિવિધ ભૂલો બતાવીને તેની આંતરિક રચનાની સમજ આપવી. તો આ બંને જવાબ એની અંદર આપેલા છે. તો આ થાય 1 થી 30 ક્વેશ્ચન બાળ મનોવિજ્ઞાન અને શૈક્ષણિક શાસ્ત્રના. તો લોંગ બહુ વિડીયો બની ના જાય એના માટે હું 30 ક્વેશ્ચન સમજાવીને આખું પેપર સોલ્વ કરાવીશ કે જેથી વિદ્યાર્થીઓને કંટાળો પણ ના આવે અને બહુ લોંગ વિડીયો જોવું પણ ના પડે.
તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બીજા 30 ક્વેશ્ચન સાથે. એ બીજા 30 ક્વેશ્ચન હશે ગુજરાતી ભાષાના, તો એના માટે પણ તમે યોગ્ય તૈયારી કરવી જ પડશે PTCDL વાળા જે કોર્સના વિદ્યાર્થીઓ માટે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.